દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે, જે દેશમાં સૌથી લાંબામાં લાંબો છે. લગભગ 30,000 કરતાં પણ વધુ બોટ તથા નાના જહાજો ગુજરાતમાં નોંધાયેલા છે. તેથી ખુલ્લા દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેમની પ્રવૃત્તિ ઉપર નજર રાખવી મુશ્કેલ બની રહે છે. ગુજરાત એટીએસના અધિકારીઓ કહે છે કે અફઘાનિસ્તાનમાં મોટા પાયે અફીણનું ઉત્પાદન થાય છે, જેમાંથી હેરોઇન બનાવીને તેને ભારતમાં ઘુસાડવા માટેના પ્રયાસ થતા રહે છે. ગુજરાત અને પંજાબની સરહદ સીલ થઈ ગઈ છે. વધુમાં એલઓસી માર્ગે વેપાર પણ બંધ થઈ ગયો છે, એટલે ડ્રગ્સને ઘુસાડવા માટે અન્ય માર્ગો પર નજર દોડાવવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારત અને પાકિસ્તાનની બોટો સાથે જ માછીમારી કરતી હોય છે, એટલે તેમની ઉપર નજર રાખવી મુશ્કેલ બનતું હોવાનું એટીએસના અધિકારીઓ કહી રહ્યા છે. ડ્રગ્સને ભારતમાં લાવવામાં સફળતા મળે તો તેને અલગ અલગ સ્થળોએ મોકલી દેવામાં આવે છે અને પછી તેને 1-2 કિલોગ્રામના નાના નાના જથ્થામાં ખાડી કે પશ્ચિમી દેશોમાં મોકલવામાં આવે છે. એવું અગાઉની તપાસમાં બહાર આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ, નૌસેના, કોસ્ટગાર્ડ, ગુજરાત એટીએસ, બીએસએફ વગેરે મળીને માછીમારી સમુદાયમાં બાતમીદારોના નેટવર્ક દરિયા કિનારામાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી રેડિયો ફ્રીક્વન્સી પર નજર રાખે છે અને કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓની બાતમીના આધારે ભારત તરફ આવતો જથ્થો આંતરવાનો પ્રયાસ કરવામાં આવે છે. 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે, અનેક ગામો થકી ડ્રગનું નેટવર્ક ગોઠવાયું છે તેવું ઘણા પોલીસ અધિકારીઓનું માનવું છે. ગુજરાત એટીએસ, ગુજરાત પોલીસ અને કોસ્ટગાર્ડના એક સંયુક્ત ઓપરેશન અંતર્ગત આ 205 કિલોગ્રામ જેટલો હેરોઇન ઘણા વખત પહેલાં પકડાયું હતું અને છેલ્લા કેટલાય વખતથી જોવામાં આવી રહ્યું છે, 2 વર્ષથી એવું જોવામાં આવી રહ્યું છે કે કરોડોની માત્રામાં, કરોડો રૂપિયા આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જોવા જઈએ તો કરોડો રૂપિયા થતી હોય છે, તે પ્રકારનું જે ડ્રગ્સ છે એ ગુજરાતમાં દરિયાઈ સીમા માર્ગે ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે અને ગુજરાત થકી દેશના અન્ય ભાગોમાં પહોંચાડવામાં આવે છે. જે રીતે અહેવાલો સાંપડી રહ્યા છે, જે રીતે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને ઓપરેશન કરી રહી છે અને જે રીતે જથ્થા પકડાઈ રહ્યા છે, આજ સવારની જ વાત કરું આપણે તો આજે સવારે કેનેડાથી અમદાવાદ એક કન્સાઇનમેન્ટ આવ્યું. એ કન્સાઇનમેન્ટનું ચેકિંગ કરતાં કરતાં એવી માહિતી બહાર આવી કે લિક્વિડ ફોર્મમાં ડ્રગ્સને પુસ્તકોના પાના ઉપર